નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત બેંક મિત્ર દ્વારા પ્રથમ અધિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન અંબાજી પ્રજાપતિ ભવનમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના બહુ મોટી સંખ્યામાં બેંક મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને લોક સાહિત્યકાર અને દીકરી વાલનો દરિયો મા બાપને ભૂલશો નહીંના વક્તા એવા સંજુ રાજાએ સંપૂર્ણ કાર્યક્રમનું સ્ટેજ સંભાળ્યું હતું. ત્યારબાદ લોકગાયક પિંકલ મીરે કાર્યક્રમની શરૂઆતમાં શ્લોક રજૂ કરી અને અંબાજીની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી દરેક આવનાર મહેમાનોને આવકાર્યા હતા. તે દરેક હાજર પત્રકાર મિત્રોને ફુલહાર અને કુંજથી બેંક મિત્રોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અધિવેશન દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ ખાસ ચર્ચામાં રહ્યા: કમિશનમાં વધારો, ટેકનિકલ તકલીફો, સુરક્ષાનો અભાવ, સરકારી યોજનાઓની આધુનિક માહિતી, ક્યારેક નવી યોજનાઓની યોગ્ય માર્ગદર્શિકા ન મળવાથી ગ્રાહકોને સર્વિસ આપવા મુશ્કેલી પડે છે. બેંક મિત્રો ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારમાં બેન્કિંગ વ્યવસ્થાનું રીઢની હાડી સમાન છે. સરકાર અને બેંક બંનેએ તેમની સમસ્યાઓ પ્રાથમિકતાએ ઉકેલવી જ જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે આવતા સમયમાં સરકાર અને બેંક સ્તરે બેઠક રાખીને સમસ્યાઓનો સ્થાયી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અમે લોકોને ઘર આંગણે બેન્કિંગ સેવા પહોંચાડીએ છીએ, પરંતુ યોગ્ય સપોર્ટ અને સુવિધાઓ વિના કામ કરવું મુશ્કેલ છે. આવી બેઠકો દ્વારા અવાજ ઉપર સુધી પહોંચે છે. અંબાજીમાં યોજાયેલ આ અધિવેશનને કારણે રાજ્યના હજારો બેંક મિત્રોની સમસ્યાઓને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારબાદ નવા પ્રમુખ તરીકે ભાવેશભાઈ ચુનીલાલ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, મધ્ય ગુજરાતમાં ભૂપેન્દ્રકુમાર મહિડા, મહીસાગરમાં કમલેશભાઈ રોહિત, કલ્પિતભાઈ પ્રજાપતિ એસકે, મંત્રી તરીકે મહેન્દ્રભાઈ રાજગોર ભીલડી અને અન્ય 7 સભ્યોની વરણી કરવામાં આવી. બેંક મિત્રોએ નવા પ્રમુખ, મંત્રી અને કાર્યકર્તાઓના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ સુંદર મજાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ કરી દરેક બેંક મિત્રો પદયાત્રા કરી મા જગદંબાને ધજા ચડાવી હતી અને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. મારું નામ ઝાલા પ્રવીણસિંહ જુવાનસિંહ. હું મહેસાણા જિલ્લામાંથી આવું છું. હું છેલ્લા 2011થી બેંક મિત્ર તરીકે જોડાયેલો છું. 2017ની અંદર બેંક જ્યારે મર્જર થઈ, બેંક ઓફ દેનામાંથી બરોડામાં મર્જર થઈ, ત્યારના પહેલાંનું હું બેંક મિત્ર તરીકે કામ કરું છું. જે તે વખતે અમને કમિશન ઘણું મળતું હતું. અત્યારે મોંઘવારી વધી ગઈ અને મોંઘવારીના પ્રમાણમાં અમારું કમિશન દિન પ્રતિદિન ઘટતું જાય છે. દાખલા તરીકે અમે જે વીમા કરીએ એનું અમે કમિશન જે તે વખત 3 ટપમાં મળતું હતું, અત્યારે 1 ટપમાં જ મળી જાય છે. બીજું, અમારી પાસે જે ટોર્ચર કરીને જે બધું કામ કરવામાં આવે છે એ ટોર્ચર ન કરવામાં આવે, નવા ઉપકરણો અમને બોક્સથી ન લેવામાં આવે, અને બીસી મિત્રોને એટલું કંઈ કમાણી કે એટલી કોઈ આવક નથી જે અમે અમારું પોતાનું આ કરી શકીએ. બીજું કે અમારામાં ગવર્મેન્ટે કંપનીની જોઈન કરી છે. 80-20નો રેશિયો છે. 80% અમે 100 રૂપિયાનું કામ કરીએ તો 20 રૂપિયા કંપની લઈ જાય છે અને 80 રૂપિયા અમને મળે છે. એમાંથી અમારે લાઇટ બિલ, મોબાઈલ રિચાર્જ, અમારે જે તે ડિવાઇસ, મકાન ભાડું, અમારું આવવા જવાનું, બેંક સાથેનું કનેક્શનનો ખર્ચો ઘણો બધો છે. તો બેંક મિત્રોને આ બાબતમાં કંઈ મળતું નથી. એના માટે અમે આ અધિવેશન રાખ્યું. रूम रेंट और इलेक्ट्रिसिटी चार्ज करके 2,500 रुपये देंगे, लेकिन आज के तारीख तक, आज 2025 चल रहा है, अभी तक के कोई भी बैंक मित्रों को ये पेमेंट नहीं मिला. आज जो सतेला व्यवहार हो रहा है, इनका जो शोषण किया जा रहा है, जो काम ये लोग अकेले करते हैं उस काम के लिए बैंक में 4 आदमी करते हैं. उस काम का 4 आदमी का तनख्वाह बैंक के एम्प्लॉइज़ को मिलता है, जिस काम को बैंक में अकेले करते हैं. इसलिए हम लोग सरकार से मांग करने के लिए आए हैं, क्योंकि ये प्रधानमंत्री जी का गृह जिला है. हमने बनारस में भी हमने कहा था कि हम लोगों को कम से कम मिनिमम वेजेस जो एक कंप्यूटर ऑपरेटर का होता है वो हमारे बैंक मित्र को दिया जाए. उनकी जो भी समस्याएं हैं उनको सुनी जाए. हमारे फेडरेशन को, हमारे ट्रेड यूनियंस को बैंक के यूनियन से जोड़ा जाए, जो कि कंपनियां नहीं कर रही हैं, जो बैंक नहीं कर रहा है. हम लोग कई मरतबा हम लोगों ने कहा कि हम लोगों के यूनियंस को बैंक से जोड़ दिया जाए. हम लोगों की बात को सरकार तक पहुंचाने के लिए हमें कई मरतबा हर एक स्टेट में हम लोगों ने कहा कि हम लोगों की हालत बहुत बद से बदतर हालत है. हम लोग जनधन खाता खोल करके गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड हम लोगों ने हिंदुस्तान का नाम भेजा है. उसके बावजूद भी आज जो स्थिति है हम लोगों की, कोई देखने वाला नहीं है. हर रोज़ डर डर के जी रहे हैं. जो प्राइवेट कंपनियां आ गई हैं यहाँ पे, कॉर्पोरेट कंपनियां, वो बैंक मित्र की कमाई का 40% कमीशन वो काट लेती हैं, खा लेती हैं वो, और हम लोगों को कुछ भी नहीं मिलता है. जबकि कंपनीज के को ये आदेश है गवर्नमेंट के चिट्ठी पे कि आप सारे स्टेशनरी के, उसके लैपटॉप के, उसके नेट के सारे खर्च दोगे. उसके बावजूद 1 रुपया भी कोई भी कंपनीज बैंक मित्र की हित के लिए एक पेपर पिन तक नहीं देती है. सारा पैसा बैंक मित्र का खर्च होता है.
हर चीज़ बैंक मित्र का अरे बिल्कुल अंग्रेज से शासन से भी बदतर हालात में यहाँ के बैंक मित्र जी रहे हैं और वो प्रॉपर बैंक चला रहे हैं। हमने कहा कि कम से कम हर एक बैंक मित्र को 5 लाख रुपए इंटरेस्ट फ्री लोन दिया जाए जिससे वो सुचारू रूप से बैंक चला सकें। उनको कंप्यूटर ऑपरेटर का दर्जा दिया जाए, उनको उनकी वेजेस दी जाए। जो यंगस्टर हैं उनको बैंक से जोड़ दिया जाए, उनके लिंक बैंक में जोड़ दिया जाए, प्राइवेट कंपनीज को बीच से हटा दिया जाए। ये हम लोगों की मांग है। पूरे हिंदुस्तान में हम लोगों ने लगभग 11 स्टेट में हम लोग का यूनियन है और सरकारें हम लोगों को नहीं चाहती हैं कि यूनियन बैंक से हम लोग टाई अप हों। इसलिए आप लोगों से मेरा गुजारिश है कि आप लोग हमारी बात को सरकार तक पहुँचाएँ कि ये समस्याएं हैं। सरकार अगर चाहे हम लोगों के बारे में जानकारी लेना तो 5 मिनट के अंदर वो सारे ब्लॉक्स में अनुश्रवण समिति की बैठक बुला करके सारे बैंक की हालत वहाँ के वीडियो से पूछ सकती है, लेकिन सरकार नहीं चाह रही है। आप लोगों के माध्यम से मैं चाहूँगा, क्योंकि आप लोग चौथे स्तंभ हैं, आप लोग इस चीज़ को ज़्यादा से ज़्यादा उठाएं, सरकार तक पहुँचाएँ कि क्या हालत में बैंक में जी रहा है। आज सारा कुछ सरकार के एक एक योजनाओं को बैंक में पूरा करता है। આજની 7 તારીખની અધિવેશન અંબાજી ખાતે છે અમારી ઓલ ઇન્ડિયાના બધા બેંક મિત્રો અને ખાસ કરીને ગુજરાત બધા અમે અત્યારે ભેગા મળી અને અમારી ગુજરાતની નવી કમિટીની રચના કરી છે અને બેંક અને કંપની તરફથી અમને જે નવા નવા ઉપકરણો આપવા માટે દબાણ છે એના વિરુદ્ધમાં અમે અત્યારે બધા ભેગા થયા છીએ અને અમારી એકતા માટે અમે બધા ભેગા થયા છીએ। તમારી સરકાર પાસે શું માંગ છે? અમારી સરકાર પાસે એ જ માગણી છે કે અમે આ બેંક માટે અને ગવર્મેન્ટના દરેક સ્કીમ માટે આટલું બધું કામ કર્યું છે તો ગવર્મેન્ટ પણ અમારું પણ બીસીઓનું હિત જોઈ અને અમારું પણ કંઈક વિચારે એવી અમારું માગણી છે। તમારા જે યુનિયનમાં અત્યાર સુધી કેટલા સદસ્યો જોડાયેલા છે? અત્યારે તો અમારી યુનિયનની અંદર 500 પ્લસ સદસ્યો છે જ, પણ અમે ઓલ ગુજરાતની અંદર વાત કરીએ તો 6000 પ્લસ બીસી છે અમારા એક્ટિવ બીસી। પણ અમુક કોડ અહીંયા મિટિંગમાં આવવાના કારણે કોકના કોડ બંધ થઈ જવાની ડરે 50% માણસો નથી આવતા। ઓલ ઇન્ડિયાની અંદર 8 લાખ પ્લસ બીસી છે અને અત્યારે અમે જે ભેગા થયા છીએ ઓલ ઇન્ડિયા તરફથી અને અમારા ગુજરાતના બધા થઈને 500 પ્લસનું અત્યારનું સંગઠન થયું છે। શું આ ગુજરાતમાં જ તમારા જે બીસી મિત્રો છે કે પછી કોઈ આઉટ ઓફ સ્ટેટમાં પણ છે? દરેક સ્ટેટમાં છે, મધ્યપ્રદેશમાં પણ લડત ચાલુ છે। દરેક સ્ટેટની અંદર દરેક જગ્યાએ લડત બેંક બીસી મિત્રો તરફથી બેંક અને કંપનીના વિરુદ્ધમાં ચાલુ જ છે। આપનું નામ? મારું નામ ભાવેશભાઈ પંચાલ। बहुत खुशी है मेरे को इस चीज़ की कि मुझे आज गुजरात में आने का मौका मिला और गुजरात के बैंक मित्रों को संबोधित करने का मौका मिला।